જમાનામાં તો થાળી નહીં પણ ત્રાસ હતા ને, તાંબા પિત્તળના. ત્રાસ મગાવી, ચપ્પુ મગાવ્યું અને મહારાજ પોતે સભામાં પોતે બધાની વચ્ચે મહારાજ પોતે રીંગણા સુધારવાનું ચાલુ કર્યું. બધા સંતો, હરિભક્તો, મહિલા ભક્તો બધા દર્શન કરે છે. બ્રહ્માનંદ સ્વામી, હવે મહારાજ આવી લીલા કરે તો બ્રહ્માનંદ સ્વામી કેમ રહી શકે? એને હાથ જોડીને કહ્યું, મહારાજ કઈક મદદ કરાવવા જેવી હોય તો કેજો, અમે મદદ કરાવીએ. મહારાજ કે ના, આ વખતે સ્પર્ધામાં કોઈ મદદ કરાવવાની નથી, એકલા જ સ્પર્ધા રમવાની છે. મહારાજે સરસ રીંગણા સુધારી. દર્શન થાય છે મહારાજના? થાય છે. મહારાજે જાતે રીંગણા સુધાર્યા, જાતે ચૂલો પેટાયો અને મહારાજે પોતે વઘાર લીધો. સુગંધ આવી આવી એવો સરસ મહારાજે વઘાર લીધો ને છમકારો બોલ્યો. છમકારો બોલાવતા આવડે ને તો શેરીમાં હાથમાં ઘરે ખબર પડે કે દાળનો વઘાર થયો. અને જરાક ધ્યાન ના હોય ને ગાફલ હોય તો મેથી દાજી જાય તો ખબર પડી જાય કે આને ઘરે મેથી વઘાર દાજી ગયો. મહારાજ એવો છમકારો બોલાયો, એટલી સુગંધ છૂટી. સભામાં બેઠેલા મોટા મોટા ધ્યાની, યોગી, જોગી, જતી બધાના મોઢામાં પાણી આવી ગયા. મહારાજની લીલાના બધા દર્શન કરે છે. આજે સૌને ઠાકોરજીનું સલીલ ધ્યાન થાય છે. આંખો મીચીને ધ્યાન થાય એ શ્રેષ્ઠ છે. એવું જ શ્રેષ્ઠ ધ્યાન છે સલીલ ધ્યાન. ભગવાનના લીલા ચરિત્રનું ચિંતન છે, સલીલ ધ્યાન છે. ખુલ્લી આંખે ઠાકોરજીનું ધ્યાન. મહારાજે પૂછાયું કે મોટી બાને પૂછો શાક તૈયાર થઈ ગયું? અમારું તો તૈયાર થઈ ગયું. મોટી બાએ કહ્યું કે મહારાજ શાક બની ગયું છે. એટલે મહારાજે પોતાનું શાક એક થાળીમાં થોડું કાઢ્યું, બીજી થાળીમાં મોટીબાનું શાક મંગાવ્યું અને બંને થાળી હાથમાં લઈને મહારાજ મુક્તાનંદ સ્વામીની પાસે ઓસરીમાં બંને થાળી મુક્તાનંદ સ્વામી આગળ આમ ધરી. મહારાજ કે સ્વામી, હા મહારાજ, એ તમે હવે શાકની પરીક્ષા કરો. અમારું શાક સ્વાદિષ્ટ છે કે જીવુબાનું? ભેદો પણ જેને નેતિ નેતિ કહે, જેની સેવા માટે અનંત સેવકો હાથ જોડીને સદા માટે અષ્ટ સિદ્ધિને નવનિધિ ઉભા રહે, એ ઠાકોરજી આજે પોતાની મોટાઈ ભૂલીને કેવી માનવ સહજ લીલા કરે છે. મહારાજ કે મુક્તાનંદ સ્વામી, એ આ શાક ચાખો ને પરીક્ષા કરો, આ એનું તમે પરિણામ આપો, કોનું શાક સારું છે. એટલે મુક્તાનંદ સ્વામીએ બહુ જ કુશળ બુદ્ધિપૂર્વક જવાબ દીધો. કારણ કે સ્વામીને દાસત્વ ભક્તિનો અંગ, અને દાસ છે એ કોઈ નિર્ણય સ્વામીને આપે. મુક્તાનંદ સ્વામી હાથ જોડ્યા, મહારાજ, મહારાજ તમે પુરુષોત્તમ નારાયણ, વેદો પણ જ્યાં પહોંચી ના શકે મહારાજ, તો તમારા કાર્યમાં અમારી બુદ્ધિ પહોંચે નહીં. માટે મહારાજ અમને તમારા શાકની પરીક્ષા કરતા આવડે? ભાવશે બોલો જય સ્વામિનારાયણ. બીજા સંત આગળ મહારાજ થાળી લઈ ગયા, એને કહ્યું કે તમે આ શાક ચાખો ને પરીક્ષા કરો. એ સંતે હવે મુક્તાનંદ સ્વામી હાથ જોડ્યા તો પછી, મહારાજ તમારા શાકની પરીક્ષા અમારાથી ના થાય. બ્રહ્માનંદ સ્વામી બેઠેલા, એ કે મહારાજ આવવા દો, આવું તો આપણને ફાવે. મહારાજ લાવો હું ચાખી દઉં અને હું પરીક્ષા કરી દઉં. એટલે મહારાજ હસતા હસતા બ્રહ્માનંદ સ્વામીની પાસે ગયા. બ્રહ્માનંદ સ્વામી આગળ મહારાજે બંને થાળીયામાં આગળ ધરી. બ્રહ્માનંદ સ્વામીને શાકના સ્વાદ કરતા એને તો મહારાજની પ્રસાદી મળે એનો આનંદ હતો. અને સામેથી આવો મોકો મળતો હોય તો બ્રહ્માનંદ સ્વામી કેમ ચૂકે?
બ્રહ્માનંદ સ્વામીને બંને શાક મહારાજે દીધા. સ્વામીએ શાક ચાખ્યા. મહારાજે બનાવેલું શાક થોડું સ્વામી જમ્યા ને પછી જીવુબા બનાવેલું શાક જમ્યા. અને પરીક્ષાર્થી જેમ પરિણામ જાણવા માટે આતુર હોય એમ મહારાજ એવી આતુરતાથી બ્રહ્માનંદ સ્વામીને પૂછ્યો. મહારાજ કે બોલો સ્વામી, કયું શાક વધારે સ્વાદિષ્ટ છે? બ્રહ્માનંદ સ્વામી આમ જરાક ઠાવકું મોઢું કરીને કે મહારાજ આટલા ચમચી ચમચી શાકે શું ખબર પડે, આ તો મહારાજ ગળે ના પોગ્યું. મહારાજ કે આ બ્રહ્મ મુનિની દાનત બગડી લાગે છે આજે. વળી મહારાજે એક એક ચમચો શાક બંને થાળીમાં નખાવીને વળી બ્રહ્માનંદ સ્વામીને ચાખવા આપ્યું. વળી મહારાજે આતુરતાથી પૂછ્યું, સ્વામી અમારા શાકનો સ્વાદ સારો છે કે મોટીબાના શાકનો? એટલે બ્રહ્માનંદ સ્વામી થોડું ગંભીર મુખ કરીને કે મહારાજ, જે કાયમી રસોઈ કરતા હોય ને મહારાજ, જે જેનો ધંધો હોય એની એમાં ફાવટ હોય એ સહજ છે મહારાજ, એની હારે આપણે સ્પર્ધા કરાય. જે ધંધો આપણને આવડતો ના હોય મહારાજ એ આપણે કરાય નહીં. મહારાજ કે કેમ આવું બોલો છો? મહારાજ તમારું શાક તો છે ને તીખું તીખું છે. મોટીબાનું શાક સરસ છે. બ્રહ્માનંદ સ્વામી આમ મહિલા ભક્તોના પક્ષમાં બોલ્યા એટલે મહિલા ભક્તો બધા રાજી થયા. બ્રહ્માનંદ સ્વામી કે સ્વામી તમને શાકની પરીક્ષા કરતા ના આવડી. મહારાજને નાપાસ કર્યા એટલે મહારાજ નારાજ થઈ ગયા. મહારાજ કે તમને ન આવડે, જો આ નિર્ગુણાનંદ એ અમારા શાકની પરીક્ષા કરશે. એમ કરીને મહારાજ બંને થાળી લઈ, અરે મહારાજ એ તો તમારા છે, એ તો તમારો પક્ષપાત. મહારાજ કે નહીં, ગુણાતીતાનંદ સ્વામી નિર્ણય આપે ને એ સાચો જ આપે. અને ગુણાતીતાનંદ સ્વામી આગળ મહારાજે થાળી ધરી. મહારાજ કે સ્વામી તમે આ શાકની પરીક્ષા કરો. એટલે ગુણાતીતાનંદ સ્વામીએ મહારાજની મૂર્તિને સંભાળી અને વારા ફરતી બંને શાક ચાખ્યા. કેવી ઠાકોરજીની લીલા છે! આ દાદાના દરબારમાં કેવો બ્રહ્મ કિલોલ ચાલતો છે. મહારાજ પોતે જાતે શાક સુધારે, શાક તૈયાર કરાવડાવે, જીવબાની હારે હરીફાઈ કરે, શાક ચખાડે. ગુણાતીતાનંદ સ્વામીએ શાક ચાખ્યું એટલે મહારાજ વળી આતુરતાથી બોલ્યા, સ્વામી હવે પરિણામ આપો, કોનો પહેલો નંબર, અમારો કે જીવુબાનો? કોનું શાક સ્વાદિષ્ટ છે? ગુણાતીતાનંદ સ્વામી મહારાજના અતિ લાડીલા સંત. સ્વામીએ પરિણામ સરસ આપ્યું. મહારાજને યથાર્થ જાણનારા સંત, સર્વોપરી ઉપાસનાના પ્રવર્તન માટે જ જેમનું આ સૃષ્ટિ ઉપર આ બ્રહ્માંડમાં અવતરણ હતું. ચતુરાઈ પૂર્વક ગુણાતીતાનંદ સ્વામીએ કહ્યું, મહારાજ જો મહારાજ મોટીબા છે તમારા એકાંતિક ભક્ત છે, એની એક પણ ક્રિયા મહારાજ તમારી મૂર્તિના સ્મરણ વિનાની હોય નહીં. મહારાજ તમારી મૂર્તિને સંભાળીને શાક બનાવે એટલે તમારું શાક સ્વાદિષ્ટ, એમનું શાક સ્વાદિષ્ટ થાય એ તો મહારાજ સહજ છે. પણ છતાંય મહારાજ તમે તો રસોમય મૂર્તિ છો, રસોવય સહા, તમે તો રસ સ્વરૂપ છો, તમામ કલાના નિધિ છો. માટે મહારાજ તમારા હાથે જે બનાવેલું શાક છે ને એના સ્વાદની હારે તો કોઈ શાક ના આવે, એની સરખામણી તો મહારાજ થાય જ નહીં. અને આ મધ્યવર્તી જવાબ દઈ મહારાજના શાકને પણ મહિમા પૂર્વક એનો પણ નિર્ણય કર્યો અને જીવુબાનો ગૌરવ પણ જાળ્યો. પછી મહારાજ જેમાં અને પ્રસાદ દીધો. પછી બ્રહ્માનંદ સ્વામીને કીધું, મહારાજ કે સ્વામી તમને ખબર નહીં, અમારે હિન્દુસ્તાની, મહારાજ એવું બોલ્યા, મહારાજ કે હિન્દુસ્તાની છે ને તીખું વધારે ખાય એટલે અમે તીખું બનાવેલું.
શ્રીજી મહારાજ આવી ક્યારેક માનુષી લીલા કરે, સહજ લીલા કરીને પોતાની મૂર્તિનું ચિંતનનું સુખ સંતોને ભક્તોને. મહારાજે આ લીલા કરી એટલે સચ્ચિદાનંદ સ્વામી રાજી થયા, મહિલા ભક્તો જીવુબા લાડુબા પણ રાજી થયા, સૌ સંતો પણ રાજી થયા, હરિભક્તો પણ રાજી થયા. મહારાજ એક બાર દાદા ખાચરના દરબારમાં વાસુદેવ નારાયણના ઓરડા, એનું બારણું, એનો આથમણો ખંડ, ત્યાં ઉત્તર દક્ષિણ ઢોલિયો ઢાળેલો હતો ને ત્યાં મહારાજ ઉગમણે મુખારવિંદે બિરાજિત. થોડી વાર કથા વાર્તા ચાલી, ત્યાં બ્રહ્મચારી આવ્યા, મહારાજ જમવા માટે પધારો. મહારાજે કહ્યું, બ્રહ્મચારી એવું કરો ને, થાળ અહીંયા લઈ આવો. મહારાજનું જીવન બહુ સહજ હતું, એકદમ સાહજિક જીવન. ક્યારેક મહારાજ ઉગમણા બારને ઓરડે ઓસરીએ બેઠા હોય ત્યાં ક્યારેક થાળ જમી લે, ક્યારેક અક્ષર ઓરડીમાં બેઠા હોય તો ત્યાં જમી લે, ક્યારેક અક્ષર ઓરડીની ઓસરીમાં બેઠા હોય ને થાળનું ટાણું થયું હોય તો ત્યાં મહારાજ જમી લે, ક્યારેક ગંગા જળીય કુવે મહારાજ બેઠા હોય ત્યાં ઓટે બેઠા હોય ને ત્યાં થાળ આવે તો ત્યાં જમી લે. બ્રહ્મચારી મહારાજ થાળ લઈને આવ્યા. થાળ આવ્યો એટલે મહારાજ ઓરડાની અંદર ઉત્તરાદે મુખે પાટલો ઢાળીને ત્યાં મહારાજ બિરાજિત થયા. હજી બ્રહ્મચારી મહારાજ થાળ પીરસે, મહારાજ જમવાનો પ્રારંભ કરે ત્યાં રઘુવીરજી મહારાજ આવ્યા. રઘુવીરજી મહારાજ, એને મહારાજમાં ખૂબ હેત હતું અને મહારાજને પણ રઘુવીરજી મહારાજ ઉપર ખૂબ હેત હતું. પાછળના ભાગે અક્ષર ઓરડીની બાજુમાં ત્યાં નજીકમાં એમના ઘર હતા, એટલે રઘુવીરજી મહારાજને ખબર પડી કે મહારાજ જમવા માટે બેઠા છે, એટલે મહારાજશ્રીએ ઘરેથી અથાણું ને પાપડ લઈને આવ્યા મહારાજને માટે. ઘરે સરસ અથાણું બન્યું હશે, સારા પાપડ થયા હશે. મહારાજ શ્રી આવીને મહારાજને થાળમાં પાપડ અને અથાણું પીરસ્યું ને મહારાજ શ્રી પોતે બાજુમાં બેઠા. પ્રાર્થના કરી, મહારાજ આપ જમો. અને શ્રીજી મહારાજે જમવાનો પ્રારંભ કર્યો. બ્રહ્મચારી બાજુમાં બેઠા બેઠા, વીંજણો નથી, હાથમાં રૂમાલ છે તો રૂમાલથી જરા મહારાજને આમ પવન ઢોળે છે. તમને મહારાજની મૂર્તિના દર્શન થાય છે? હે, સ્વામિનારાયણ ભગવાનની જમવાની છટાય અલૌકિક હતી. એનું બધું ન્યારું હતું, એનું બોલવું, એનું ચાલવું, એનું જોવું, એનું સૂવું, એક એક ચેષ્ટા ન્યારી હતી. અને જમવાની ચેષ્ટા તો મહારાજની એ જે છટા છે ને, નંદ સંતોએ પંક્તિઓમાં ખૂબ આલેખી છે. એ છટાને દર્શન કરવા છે, આવો દેવાનંદ સ્વામીની કલમે દર્શન કરીએ. નાના ગ્રાસ લેવત મન ગમતા નેણા ભરી, જોયા રે હરિ જમતા. નાના ગ્રાસ લેવત મન ગમતા નેણા ભરી, જોયા રે હરિ જમતા. નાના ગ્રાસ લેવત મન ગમતા નેણા ભરી, જોયા રે હરિ જમતા. ગ્રાસ લેવત મન ગમતા નેણા ભરી, જોયા રે હરિ જમતા. શ્રીજી મહારાજ જયારે જમવા માટે બેસતા ત્યારે મહારાજ જમણો ચરણ આમ ઉભો રાખીને, મહારાજની બહુ અલૌકિક છટા હતી, અને મહારાજ જમતા. જમણો કે ડાબો? કઈ રીતે જમતા યાદ છે ને?
કેમ જમતા? કોક એકાદ ભગત બેસો તો કોરી સાહેબ, હા, આ રીતે આમ બેસતા મહારાજ. હવે તમે ક્યારેક અખતરો કરજો, આ રીતે બેસો ને પછી આમ હાથ હોય ને તો થાળીમાં વાનગી અંબાઈ નહીં. પણ શ્રીજી મહારાજ આજાન બાહુ હતા. આજાન બાહુ, બાહુ એટલે ઘૂંટણ. મહારાજના હાથ બહુ લાંબા હતા. હવે આમ બેસીને પછી અહીંથી હાથ હોય ને પછી આમ બી સામગ્રી. અને આ રીતે એટલા માટે જૂની પરંપરા હતી. જૂના લોકો જમવા બેસે ને તો એ રીતે બેસતા. શું કામે? તો કે આમ બેસે એટલે જરા પેટ થોડું દબાયેલું રહે, એટલે માપે જમાય. સમજાય છે ને? ઊભા થાય એટલે બધું લેવલમાં આવી જાય. આજે તો બુફેમાં અને કાં તો પછી ઓલી ડાઇનિંગ ટેબલ ઉપર, એટલે પહેલેથી ટાઈટ થઈ જાય. ભાવશે બોલો જય સ્વામિનારાયણ. ઓઠી ઉપરણી રાખી કાન ઉઘાડા, ઓઢી ઉપરણી રાખી કાન ઉઘાડા. આટલું સુંદર પદ છે. મહારાજ વાસુદેવ નારાયણના ઓરડે થાળ જમી રહ્યા છે. દેવાનંદ સ્વામીનો ભાવ છે, રાગ છે સારંગ. આ પદનો રાગ છે સારંગ. અને અત્યારનો જે સમય છે 3 વાગ્યાથી બપોર પછીના 6 વાગ્યા સુધીનો સમય, આ સમયમાં સારંગ ગવાય. એટલે અમારે કોરસ વાળા નહીં ગાય, તમારે ગાવાનું છે. જીલશો ને પાછળ. ઓઠી ઉપરણી રાખી કાન ઉઘાડા. વાહ. શોભાનિધિ ઘણું ગમતા નીણા કરી, જોયા રે હરિ જમતા. મહારાજ નાના નાના ગ્રાસ લેતા. મહારાજની છટા એવી હતી, સંતોએ લખ્યું છે ગ્રંથોમાં કે મહારાજ જયારે જમતા ત્યારે માત્ર આંગળીના ટેરવા, આટલા ટેરવા હોય ને, ટેરવા જ. હા, નહીતર તો ઘણા જમતા હોય તો લગભગ આટલા આંગળા. માથે ઓઢી ઉપરણીને આમ મહારાજ આમ. બીજી એક મહારાજને સુંદર ટેવ હતી. વારે વારે જળ પાન કરત હે, વારે વારે જળ પાન કરત હે. આરોગ્ય શાસ્ત્ર એવું કે છે જમતા પહેલા પાણી ના પીવું, નહીતર મંદાગ્નિ થઈ જાય. અંદર જે વૈશ્વાનર હોય એ ઠરી જાય. પણ જમવાનું ચાલુ કર્યા પછી વચ્ચે થોડું થોડું પાણી પીવું એ આરોગ્ય માટે ને પાચન માટે સ્વાસ્થ્યપ્રદ છે. એટલે મહારાજને ટેવ હતી જમતા જમતા વચ્ચે જળપાન કરતા. વારે વારે જળ પાન કરત હે, વારે વારે જળ પાન કરત હે. રમૂજ કરીને ઘણું રમતા વીણા, જોયા રે હરિ જમતા. નાસલેવત મન ગમતા વીણા, જોયા રે હરિ જમતા.
એ છબી જોવા સારું ભવ બ્રહ્માદિક, છબી જોવા સારું ભવ બ્રહ્માદિક, એ છબી જોવા સારું ભવ બ્રહ્માદિક, એ છબી જોવા સારું ભવ બ્રહ્માદિક, ઓ ભાવ સહિત કેડે ભમતા વીણા ભરી જોયા રે હરિ જમતા, નાના ગ્રાસ લેવત મન ગમતા વીણા ભરી જોયા રે હરિ જમતા, જોયા રે હરિ જમતા, જોયા રે હરિ જમતા. શ્રીજી મહારાજ જે રીતે જમતા ને બેઠી એ રીત કોઈ અપનાવે ને તો એને એક પણ રોગ ના થાય. એવું કહેવાય કે આહાર એ જ ઔષધ. આજે પણ વ્યાખ્યા ઉલટી થઈ ગઈ. ઔષધ એ જ આહાર. ઘણાને તો ઠેલી ટીંગાતી જ હોય. 15 દિવસે ડોક્ટર સાહેબ ની પાસે ઉભા હોય, સાહેબ તકલીફ છે. માંદા પડવું ની પાપ છે હો. જીવનમાં નક્કી કરવું, આપણે કોઈ દી દવા ખાવી નથી એવું નિયમ લેવું એકવાર કે આપણે આ 4 મહિના બીમાર નથી પડવું. પણ એ નિયમ પાળવા માટે ઘણું કરવું પડે. નાના ગ્રાસ જમતી વખતે થોડા નાના કોળિયાથી જમવું, એટલે ઓટોમેટિક આહાર માપે થઈ જાય. જેને પ્રશ્ન હોય ને વધારે થોડી આમ નક્કી તો કર્યું હોય પણ છતાં હવે 180 ની સ્પીડે ગાડી જતી હોય ને બ્રેક મારે તો કેમ, બ્રેક તો લાગે પણ ત્યાં તો લગભગ આયુર્વેદ એવું કે છે કે એક કોળિયો 32 વાર ચાવો. તમારા ઘણા સંતો છે ને મંત્ર જાપનું મશીન રાખે.